ગાંધીનગર જિલ્લાના દહેગાના વાસણા રાઠોડ ગામના બસ સ્ટેન્ડ નજીક ઉભેલી એક મહિલાને ઇકો કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મૃતક મહિલા હરસોલી ગામની રહેવાસી હતા। આ મામલે ઇકોના ચાલક સામે દહેગામ પોલીસે ગુનો નોંધ્યો હતો। હરસોલી ગામમાં રહેતા પુંજીબેન જસવંતસિંહ હરસોલાથી દહેગામ જવા માટે તેઓ બસ સ્ટેન્ડ નજીક ઊભા હતા। પૂર ઝડપે આવેલા એક ઇકો ચાલકે પુંજીબેનને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો। ઇકોની ટક્કરથી પુંજીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। અકસ્માતમાં મહિલાનું સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ઇકો ગાડી રોડની સાઈડમાં ઘૂસીને અડધી નમી ગઈ હતી। ઘટનાને પગલે દહેગામ પોલીસે ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।